નમસ્તે મિત્રો, સ્વાગત કરું છું તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે જોવાના છે એફએસડબલ્યુની 26/6/2022ના રોજ લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર। તો બધી એફએસડબલ્યુ બહેનોને સારું પેપર ગયું હોય તેવી આશા રાખું છું। તો હવે આપણે પેપર સોલ્વ કરવાનું શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ટીપ્રોનિમા નામના બેક્ટેરિયાથી નીચેના પૈકી કયો રોગ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, સિફિલિસ। પ્રશ્ન નંબર 2, ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેટ રસીનો ડોઝ કેટલો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, 0.5 ml। પ્રશ્ન નંબર 3, ઓરલ થ્રુસ થવા માટે કારણભૂત ઓર્ગેનિઝમ કયા છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, કેન્ડિડા આલ્બિકન્સ। પ્રશ્ન નંબર 4, હુ વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ મેન ટુ વોક ઓન ખાલી જગ્યા મૂન? તો આ પ્રશ્નનો જવાબ છે એ, ધ અને ધ। પ્રશ્ન નંબર 5, જ્યારે કોઈ સ્ત્રી સગર્ભાવસ્થાના પ્રારંભમાં રૂબેલા વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે નવજાત રૂબેલા માટે નીચે પૈકી કયું સાચું છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, તેના ગર્ભમાં વાયરસ પસાર થવાની 90% શક્યતા હોય છે। પ્રશ્ન નંબર 6, કોઈપણ તંદુરસ્ત પુરુષ કેટલા સમયના અંતરે રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કરી શકે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, દર 3 મહિને। પ્રશ્ન નંબર 7, તો આ પ્રશ્નનો જવાબ છે બી, 1। પ્રશ્ન નંબર 8, નીચે આપેલ અંગ્રેજી શબ્દો પૈકી કયો શબ્દ અંગ્રેજી ડિક્શનરીમાં બીજા ક્રમે આવે? તો આમાં નીચે આપેલા શબ્દોમાંથી સી ઓપ્શન છે તે બીજા ક્રમે આવે। પ્રશ્ન નંબર 9, સગર્ભાવસ્થા દરમિયાન દરરોજ ખોરાકમાં વધારાની ખાલી જગ્યા કેલરી આપવી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, દરરોજ વધારાની 300 કેલરી સગર્ભા બહેનોને આપવી। પ્રશ્ન નંબર 10, સાર્સનું ફૂલ ફોર્મ શું છે? તો સાર્સનું ફૂલ ફોર્મ છે, તો આ પ્રશ્નનો જવાબ છે સી, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ। પ્રશ્ન નંબર 11, ધ ટ્રેન ખાલી જગ્યા એટ 3 PM એન્ડ ખાલી જગ્યા આફ્ટર 10 મિનિટ? તો આ પ્રશ્નનો જવાબ છે સી, અરાઇવ્ડ અને ડિપાર્ટ। પ્રશ્ન નંબર 12, તો મિત્રો આ પ્રશ્ન છે તે મને મળેલો નથી તેથી તે સોલ્વ કરવામાં આવેલ નથી। આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈશું। પ્રશ્ન નંબર 13, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભાર્થીને 1 લાખ રૂપિયાની સહાય ખાલી જગ્યા ટકાના દરે આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, 2% વ્યાજ દરે આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 14 પણ મળેલ નથી તેથી તે સોલ્વ કરેલ નથી। પ્રશ્ન નંબર 15, એવા લાભાર્થીઓ કે જેમને લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોય અને જેમની રસી આપવાની શરૂઆત થઈ હોય પરંતુ સમયપત્રક પ્રમાણે બધી રસીઓ પૂર્ણ ના થઈ હોય એને ખાલી જગ્યા કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, ડ્રોપ આઉટ। તેવા લાભાર્થીને ડ્રોપ આઉટ લાભાર્થી કહેવાય। પ્રશ્ન નંબર 16, સર ગાલફ્રીડ સોબર્સ ટ્રોફી 2020માં કોણને મળી હતી? તો આ પ્રશ્નનો જવાબ છે સી, વિરાટ કોહલીને ટ્રોફી મળી હતી। પ્રશ્ન નંબર 17, અનિલના નાકમાંથી પરુ અને દુર્ગંધ આવે છે, તેને નીચે પૈકી કઈ પ્રાથમિક સારવાર આપશો? તો આ પ્રશ્નનો પણ જવાબ મળેલ નથી એટલે આપણે નેક્સ્ટ આ પ્રશ્નની ચર્ચા કરી લઈશું। પ્રશ્ન નંબર 18, સી ખાલી જગ્યા ડ્રેધર આઉટ ઓપ્ટ આઉટ ખાલી જગ્યા લોસ? તો આ પ્રશ્નનો જવાબ છે સી, વુડ અને ધેન। પ્રશ્ન નંબર 19, નવલકથા પેરાલિસિસના લેખક કોણ છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, ચંદ્રકાંત બક્ષી। પ્રશ્ન નંબર 20, જીવમાં જીવ આવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો? તો આ પ્રશ્નનો જવાબ છે એ, ભય જતાં સ્થિરતા અનુભવવી। પ્રશ્ન નંબર 21, રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, બોન મેરોમાં ઉત્પન્ન થાય છે। પ્રશ્ન નંબર 22, ખાલી જગ્યા ધ ટ્રેન કન્ટિન્યુડ આઈ ખાલી જગ્યા એટ ધીસ હોમ? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, સો લોંગ એઝ અને સ્ટેડ। પ્રશ્ન નંબર 23, ધીસ ઇઝ ધ ખાલી જગ્યા સ્પાઇસીમેન આઈ ખાલી જગ્યા? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, મોસ્ટ પરફેક્ટ અને હેવ સીન। પ્રશ્ન નંબર 24, રમેશ કે જે 3.5 વર્ષનો છે તેને પેટમાં સતત ચૂંક આવે છે અને
સંડાસમાં રુધિર અને પરવું પડે છે તો તેને નીચે પૈકી કઈ બીમારી હોઈ શકે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, મરડો. પ્રશ્ન નંબર 25, રમતા બાળકો વહાલા લાગે, રેખાંકિત શબ્દનો પ્રકાર જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે સી, વર્તમાન કુદન. પ્રશ્ન નંબર 26, પેન્ટાવેલેન્ટ વેક્સિન નીચેના પૈકી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબીના રોગ સામે રક્ષણ પેન્ટાવેલેન્ટ વેક્સિન આપતી નથી. પ્રશ્ન નંબર 27, અંડામાન્સ આર લોકેટ ઇન ખાલી જગ્યા બોય ઓફ બંગાળ. તો આ પ્રશ્નનો જવાબ છે બી, ધ અને ધ. પ્રશ્ન નંબર 28, ભારતના સંવિધાનની 8મી અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, ભાષાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 29, ગુજરાત સરકારની વિદ્યા સહાય યોજના માટે પાત્રતા માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ છે સી, 1,50,000 સુધીની. પ્રશ્ન નંબર 30, આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને તાવના કેસો શોધે તેને શું કહેવાય? તો આ પ્રશ્નનો જવાબ છે સી, એક્ટિવ સર્વેલન્સ. પ્રશ્ન નંબર 31, ત્રિનસબંધીમાં કઈ નળી કાપીને બાંધે છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, ફેલોપિયન ટ્યુબ. પ્રશ્ન નંબર 23, તે ખાલી જગ્યા હર્ડ ધ ખાલી જગ્યા નીડ. તો આ પ્રશ્નનો જવાબ છે ડી, હેવ નોટ લેટેસ્ટ. પ્રશ્ન નંબર 33, એવી સંખ્યા શોધો કે જે સંખ્યામાં તે જ સંખ્યા 13 વાર ઉમેરવામાં આવે તો પરિણામ 112 આવે. તો આ પ્રશ્નનો જવાબ છે સી, 8. પ્રશ્ન નંબર 34, આલ્બેન્ડાઝોલ ગોળી કયા રોગની સારવાર માટે આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, હૂકવોર્મ માટે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 35, ધ એનોનિમ્સ ઓફ એફ્યુરન્સ ઇઝ ખાલી જગ્યા. તો આ પ્રશ્નનો જવાબ છે એ, ઇન્ડિગેન્સ. પ્રશ્ન નંબર 36, કિશોરી અવસ્થામાં ફિમેલને અઠવાડિયામાં 1 આયર્ન ટેબ્લેટ કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, WIFS. પ્રશ્ન નંબર 37, ચેપી રોગની બીમારી વ્યક્તિને ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમારી ના થાય તેવા લોકોને અલગ રાખવાને શું કહેવાય? તો આ પ્રશ્નનો જવાબ છે બી, આઇસોલેશન. પ્રશ્ન નંબર 38, પેરીનેટલ ડેથમાં કયા સમયગાળાનો સમાવેશ થાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, જન્મથી 7 દિવસના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તેને પેરીનેટલ ડેથ કહેવાય. પ્રશ્ન નંબર 39, મલ્ટીબેસેલરી પ્રકારના રક્તપિત્તની સારવાર કેટલા સમયની હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, 12 માસની હોય છે. પ્રશ્ન નંબર 48, બારડોલી સત્યાગ્રહ ગુજરાતમાં સરદાર પટેલ દ્વારા કયા વર્ષમાં શરૂ થયો? તો આ પ્રશ્નનો જવાબ છે સી, 1928. પ્રશ્ન નંબર 41, ગુજરાત સરકારે વર્ષના કયા માસમાં 9 માસથી 5 વર્ષના બાળકોને અચૂક વિટામિન એ પીવડાવવાનું નક્કી કર્યું? તો આ પ્રશ્નનો જવાબ છે સી, ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં. પ્રશ્ન નંબર 42, ડિલિવરી દરમિયાન, તો મિત્રો આ પ્રશ્ન છે 42મો, તે પણ મળેલ નથી તેથી તેને બાકી રાખવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 43, 13 માસના અને 6 કિલોગ્રામ વજનવાળા અતિ કુપોષિત બાળકને વિટામિન એનો કેટલો ડોઝ આપવો જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ છે એ, 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. પ્રશ્ન નંબર 44, લતા ખાલી જગ્યા વોક ખાલી જગ્યા. તો આ પ્રશ્નનો જવાબ છે એ, ઓલવેઝ અને ફાસ્ટ. પ્રશ્ન નંબર 85, લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબ કઈ બાબતોને નહીં કરવાનું સૂચના છે? તો મિત્રો આ પ્રશ્ન પણ મળેલો નથી તેથી આ પ્રશ્ન પણ બાકી રાખવામાં આવ્યો છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 46, ફોટોગ્રાફ નીચે જણાવેલા કઈ માહિતી આપે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, માતા અને બાળકની ક્ષેમ કુશળ અને સોવાળની પ્રગતિ જણાવે છે. પ્રશ્ન નંબર 47, ઝેર તો પીધા જાણી રે નવલકથાના લેખક કોણ છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, મનુભાઈ પંચોળી દર્શક. પ્રશ્ન નંબર 48, વિચ ઓપ્શન બેસ્ટ એક્સપ્રેસ ધ મિનિંગ ઓફ પ્લેસિડ. તો પ્લેસિડનો સમાનાર્થી શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, ક્લેમ. પ્રશ્ન નંબર 49, નીચેના પૈકી કયું ફેટ સોલ્યુબલ વિટામિન છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, કેપિલિન. કેપિલિન એટલે વિટામિન કે. તો ફેટ સોલ્યુબલ વિટામિન કે છે એ છે. પ્રશ્ન નંબર 50, કયો રોગ વિટામિનની ઉણપથી થતો નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, મરાસ્મસ. કેમ કે મરાસ્મસ છે એ પ્રોટીનની ઉણપથી થાય છે.
પ્રશ્ન નંબર 51 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ રિસર્ચનું વટું મથક ક્યાં આવેલું છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી વારાણસીમાં. પ્રશ્ન નંબર 52 પોતાનું સ્થાન નગણ્ય હોય છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં જ હોય છે તેવો અડંબર કરવો અર્થ ધરાવતી કહેવત કઈ છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ. પ્રશ્ન નંબર 23 બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? તો બિરજુ મહારાજ કથક નૃત્ય સાથે સંકળાયેલા છે, તેથી આ પ્રશ્નનો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 54 પુખ્ત વયના માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો પુખ્ત વયની માણસમાં કુલ 29 હાડકાં હોય છે, તો આ પ્રશ્નનો જવાબ છે એ 29 હાડકાં. પ્રશ્ન નંબર 55 પરફેઝ આઈ ખાલી જગ્યા મુંબઈ ધ ખાલી જગ્યા મંથ, તો આ પ્રશ્નનો જવાબ છે બી વિલ વિઝિટ અને નેક્સ્ટ. પ્રશ્ન નંબર 56 નીચે આપેલા વાક્યોનો પ્રેરક વાક્યનો સાચો વિકલ્પ શોધો. માળી ઝાડ કાપે છે, તો આ પ્રશ્નનો જવાબ છે એ માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે, તે પ્રેરક વાક્ય છે. પ્રશ્ન નંબર 58 સાહિત્ય અકાદમી એવોર્ડ 2020ના ગુજરાતી ભાષાના વિજેતા હરીશ મીનાસુરને ખાલી જગ્યા કૃતિ માટે આપવામાં આવ્યું, તો આ પ્રશ્નનો જવાબ છે ડી બનારસ ડાયરી. પ્રશ્ન નંબર 58 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી મળે? તો 1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કેલરી મળે, તો આ પ્રશ્નનો જવાબ છે સી. પ્રશ્ન નંબર 59 ઓઆરએસની ફોર્મ્યુલામાં તાજેતરમાં કયા ક્ષારનો ઉમેરો થયો છે? આ ક્ષારની ગોળી કેટલા દિવસ માટે આપવાની હોય છે? તો મિત્રો આ પ્રશ્ન છે કન્ફ્યુઝનવાળો છે. આનો મોસ્ટ ઓફ જવાબ આવે છે બી, કેમ કે ઝીંક સાથે ઓઆરએસ સાથે 14 દિવસ ઝીંક આપવામાં આવતી હતી અને હવે નવી ગાઈડલાઇન મુજબ તેને ઓઆરએસમાં પ્લસ કરી દેવામાં આવશે. એટલે આ પ્રશ્નનો લગભગ એટલે કે 99.99% જવાબ બી આવશે, ઝીંક 14 દિવસ માટે. પ્રશ્ન નંબર 60 બાળકમાં નાળનો ચેપ લાગે તો કઈ દવા લગાવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ જોન્સન વાયોલેટ 0.5%. પ્રશ્ન નંબર 61 નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો. ચતુર્માસ, તો આ પ્રશ્નનો જવાબ છે એ દ્વિગુ સમાસ થશે. પ્રશ્ન નંબર 62 ગેટ ખાલી જગ્યા સુગર ખાલી જગ્યા ધ નિયરેસ્ટ ગ્રોસર, તો આ પ્રશ્નનો જવાબ છે સી સમ અને ફ્રોમ. પ્રશ્ન નંબર 63 નીચેનામાંથી વિકારી વિશેષણ શોધો, તો આ પ્રશ્નનો જવાબ છે ડી વાકુચુકુ. પ્રશ્ન નંબર 64 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2017માં શરૂ કરવામાં આવેલ ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ઉદ્દેશ એટલે કે શું હેતુ છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓથી 2 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ એ મિશન ઇન્દ્રધનુષનો મુખ્ય હેતુ છે. પ્રશ્ન નંબર 65 આંગણવાડી કેન્દ્ર ખાતે અન્નપ્રાશન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી દર મહિનાના ચોથા શુક્રવારે. પ્રશ્ન નંબર 66 સમાંતર શબ્દોનો કયો વિકલ્પ સાચો છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી બાંધવ અને ભાઈ, આ વિકલ્પ સાચો છે. પ્રશ્ન નંબર 67 નાણાં ગૃહ રક્ષકો અને ગ્રામ સંરક્ષણને લગતા કાર્યો અને પંચાયતના બીજી કોઈ સમિતિને નહીં સોંપેલ બીજા કાર્યો અને ફરજો બજાવવા માટે જિલ્લા પંચાયતની કઈ સમિતિની રચના કરાશે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી કારોબારી સમિતિ. પ્રશ્ન નંબર 68 ધ સોલ્જર ખાલી જગ્યા એન આર્મ ખાલી જગ્યા ધ બેટલ, તો આ પ્રશ્નનો જવાબ છે એ લોસ્ટ અને ઇન. 69 એક સાંકેતિક ભાષામાં લ્યુટ મ્યુટ ફેટ ગેટ તરીકે લખવામાં આવતું હોય તો સાંકેતિક ભાષામાં બ્લ્યુ કેવી રીતે લખાય? તો આ પ્રશ્નનો જવાબ છે બી ગ્લુ. પ્રશ્ન નંબર 70 ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ માર્ગદર્શિકા અનુસાર સ્નેક બાઇટ વખતે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? તો આ પ્રશ્નનો જવાબ છે એ ફોલ્લીઓને જે તે પરિસ્થિતિમાં રહેવા દેવા. પ્રશ્ન નંબર 71 જીવરામ ભટ્ટ કયા નાટકનું પાત્ર છે? તો જીવરામ ભટ્ટ મિથ્યાભિમાનનું પાત્ર છે, એટલે આ પ્રશ્નનો જવાબ છે એ મિથ્યાભિમાન. પ્રશ્ન નંબર 72 ખાલી જગ્યા ધ સન ઇઝ સેટિંગ ઇન ધ ખાલી જગ્યા, તો આ પ્રશ્નનો જવાબ છે એ લુક અને વેસ્ટ. પ્રશ્ન નંબર 73 WHO દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રાણઘાતક જીવલેણ વાયરસમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી મિઝલ્સનો. પ્રશ્ન નંબર 74 જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા સાથે મળી કઈ હાસ્યભર નવલકથા આપી છે?
તો આ પ્રશ્નનો જવાબ છે ડી, અમે બધા. પ્રશ્ન નંબર 75, આઈપીસીસીનું ફૂલ ફોર્મ શું છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. તો આ પ્રશ્ન નંબર 76, નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, જિલ્લા તથા તાલુકાનું મુખ્ય મથક સંબંધિત પંચાયત નક્કી કરે છે. આ વાક્ય યોગ્ય નથી, એટલે કે આ વાક્ય સાચું નથી. પ્રશ્ન નંબર 77, ભારતમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી અમલમાં આવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી 1975થી. પ્રશ્ન નંબર 78, જ્યારે કોઈ વ્યક્તિ જીવજંતુ મારવાની દવા પી જાય તો તેને ગેસ્ટ્રિક લવાજ નીચેના પૈકી કયા સંજોગોમાં કઈ શરતોમાં આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, અહીંયા દર્શાવેલ તમામ. પ્રશ્ન નંબર 79, ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના માટે નીચેના પૈકી છેલ્લે જોગવાઈ મુજબ કયો વિકલ્પ સાચો છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્યો કુટુંબ દીઠ ₹5 લાખનો કેશલેસ સારવાર. પ્રશ્ન નંબર 80, નીચેનામાંથી કઈ દવા શ્રવણ શક્તિને નુકસાન કરનાર દવા છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, સ્પેક્ટ્રોમાઇસિન એ શ્રવણ શક્તિને નુકસાન કરનાર દવા છે. પ્રશ્ન નંબર 81, માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન્સ જવાબદાર છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, પેલેસ્ટ્રીન છે તે હોર્મોન્સ જવાબદાર છે. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લેશે પાપ જન્મનો. આ પંક્તિનો અલંકાર ઓળખાવો. તો આ પ્રશ્નનો જવાબ છે સી, વ્યાજ સ્તુતિ. પ્રશ્ન નંબર 83, હેપેટાઇટિસ એનો ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે કેટલો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, 15થી 45 દિવસ. પ્રશ્ન નંબર 84, ઊંચાઈના આધારે નીચેના પૈકી સગર્ભાને જોખમી સંભાવના ધરાવતી સગર્ભા તરીકે ઓળખાવી શકાય? તો આ પ્રશ્નનો જવાબ છે 140થી ઓછી ઊંચાઈ. પ્રશ્ન નંબર 85, ઓઆરએસની WHO ફોર્મ્યુલા મુજબ પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, 1.5 ગ્રામ. પ્રશ્ન નંબર 86, શાળા આરોગ્ય વીકલી કાર્યક્રમમાં ત્રીજા દિવસે કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, ન્યુટ્રિશન ડે, પોષણ આહારની સમજણ તથા નિર્દેશન. પ્રશ્ન નંબર 87, બીસીજી વેક્સિનનો ડાયલ્યુટ નીચેના પૈકી કયો હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, સોડિયમ ક્લોરાઇડ. પ્રશ્ન નંબર 88, ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ એમપીએ પ્રોજેસ્ટ્રોજન ઓનલી ઇન્જેક્ટેબલ એટલે કે પીઓઆઈ છે તે દર ખાલી જગ્યા ડીપ ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, દર 3 મહિને. પ્રશ્ન નંબર 89, એમ્પ્યુલ ખોલતા પહેલા ઉપરનો ભાગ નીચેના પૈકી શેનાથી લૂછવો જોઈએ? તો આ પ્રશ્નનો જવાબ છે બી, 70% આલ્કોહોલથી. પ્રશ્ન નંબર 90, મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાને મહાવિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન નંબર 90, ખાલી જગ્યા નોટ ધ ખાલી જગ્યા એક્સક્યુઝ ફોર ઇટ. તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ધેર વોઝ અને સ્લિગ્ટેડ. પ્રશ્ન નંબર 92, ધાત્રી માતાને કેલ્શિયમની ગોળી કેટલા દિવસ માટે આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, 100 દિવસ માટે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 93, કોરોના પછી થતા મ્યુકોરમાઇકોસિસ નીચેના પૈકી કયા કારણોથી વધુ થવાની શક્યતા હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે બી, કોવિડ-19ના સંચાલનમાં સ્ટીરોઇડનો બેફામ ઉપયોગ અને અતાંતીય ઉપયોગ. પ્રશ્ન નંબર 94, માતા જેટલી વખત ગર્ભવતી રહે તેને શું કહે છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, અહીંયા દર્શાવેલ તમામ. પ્રશ્ન નંબર 95, વર્લ્ડ આર્ટ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, 15 એપ્રિલે વર્લ્ડ આર્ટ ડે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 96, સાચી જોડણી ઓળખાવો. તો આ પ્રશ્નનો જવાબ છે ડી, વીજળી. આવી રીતે લખાય. પ્રશ્ન નંબર 97, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો છંદ 17 અક્ષરનો બનેલો હોતો નથી? તો આ પ્રશ્નનો જવાબ છે એ, અનુષ્ટુપ એ 17 અક્ષરનો બનેલો છંદ નથી. પ્રશ્ન નંબર 98, બાયોમેટ્રિક વેસ્ટના નિયમ મુજબ ડિલિવરી બાદ પ્લેસેન્ટાનો અંતિમ નિકાલ કરતા પહેલા અન્ય આઇટમોમાંથી અલગ પાડી કયા રંગની બકેટમાં રાખવાની હોય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, પીળા રંગની. પ્રશ્ન નંબર 99, નીચેનામાંથી વિરોધી શબ્દોનું કઈ જોડકી સાચું નથી? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, સવાર અને પ્રભાત. તો આ છે એ વિરોધાર્થી શબ્દો નથી.
પ્રશ્ન નંબર 100 ક્રિકેટની રમતમાંથી કોઈ ખેલાડીની બદલીમાં મેદાન પર આવેલી અવાજી ખેલાડી નીચેના પૈકી શાના માટે માન્ય કરવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, ફિલ્ડિંગ માટે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આભાર. જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. અને ખાસ કરીને તો જેમણે FSWની પરીક્ષા આપી છે તેમને આ વિડીયો શેર કરવા મારી નમ્ર વિનંતી છે. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.